કેમ દાંત કાઢો છો? તમે અમારા એક્સપેરિમેન્ટમાં સક્સેસ થયા છો કે અમે કે સોશિયલ એક્સપેરિમેન્ટ કરીએ છીએ કે અમે લોકો અને કે જોઈએ છીએ કે કેટલી આમ મદદ થાય એમ જેન્યુન આમાં હોય તો આપણે ના 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 બિલકુલ એવું જ કંઈ છે નહીં. રાખો રાખો તમારું કામ પૂરું કરો. મારે જવાનું હતું પણ હવે આમાં શું છે, હવે મારે ત્યાં જાવ તો 40 રૂપિયા ભાડું થાય. નહીં નહીં આવવા જવાનું 20 રૂપિયા લે, પછી પાછું ઘરે જવું તો વાંધો પડી છે. જય ગુરુદેવ મિત્રો, અલ્પેશ ગુજરિયાના તમને બધાને રામ રામ. તો કેમ છે બધા? મજામાં રહેશો. તો મિત્રો આજનો કંઈક વિડીયો અલગ છે, કારણ કે આજે આપણે આવી ગયા છીએ ભાવનગરના પબ્લિક બાગની અંદર અને અહીંયા મિત્રો આજે આપણે કરવાના છીએ એક સોશિયલ એક્સપેરિમેન્ટ. એ પણ મિત્રો આપણે અજાણ્યા વ્યક્તિને જઈ અને કંઈક હેલ્પ માંગવા છે અને કાંઈક ને કાંઈક નવું કરવાના છે. તો તમે વિડીયોમાં બનાવી રહેજો, ખૂબ મજા આવશે. કારણ કે અત્યારે વેકેશન ચાલી રહ્યું છે, સ્કૂલોની અંદર બાળકોને રજા છે, તો કંઈક નવું કરવાની ટ્રાય કરું છું, બરાબર? તો વિડીયોને એન્ડ સુધી જોજો, તમને ખૂબ મજા આવવાની છે. નહીં કોઈ પૂછી જોજો કાંઈ હેલ્પ કરે તો, બીજું શું. હા પૂછું લ્યો ને, અત્યારે તો હું છું પબ્લિક બાગમાં છું ભાઈ. હા ઓકે ભલે. હા હા સીતારામભાઈ, એક્સક્યુઝ મી સીતારામ, મજામાં? થોડીક હેલ્પ જોઈએ છે તમારી. હું આવ્યો છું ભાઈ બહારથી, ફર્સ્ટ ટાઈમ ભાવનગરમાં ફરવા માટે આવ્યો હતો અને આજે મારું પર્સ પડી ગયું છે. અહીંયા હું ફરવા માટે આવ્યો હતો અને પર્સ પડી ગયું એનો કંઈ ખ્યાલ નથી રહ્યો, એટલે જવા માટે પૈસા છે નહીં મારી પાસે, એટલે શું તો મદદ કરશું? હું જસ્ટ જો કે તળાજા પહોંચી જાઉં પછી તો ઘરે પહોંચી જ જાઉં, પણ હવે તળાજા સુધીનું એડજસ્ટમેન્ટ થાય તો વેકેશન છે એટલે મેં તમારું ગોપનાથ શું ફરવા માટે સ્પેશિયલ ભાવનગર, અને ઓચિંતાનું સવારે પર્સ પડી ગયું છે. તો ફર્સ્ટ ટાઈમ પબ્લિક બાગ છે આ જે છે ને બાગ આપણો એમ, અને ફર્સ્ટ ટાઈમમાં જ આ ટાઈપનું થયું છે મારે. તો કાંઈ થોડી હેલ્પ થાય એમ હોય તો તમારાથી કંઈ એમ. કેમ દાંત કાઢો છો? હકીકતમાં પર્સ ખોવાનું છે મારું, એટલે હું ફર્સ્ટ ટાઈમ પબ્લિક બાગમાં આવ્યો હતો અને મેં કીધું ઓકે. કેમ કે ગામડે 50 રૂપિયા જ ખાલી જોઈએ છે મારે. નહીં 50. અમે સ્ટુડન્ટ જ છીએ. એવું છે એમ? તમે ક્યાંથી વાંચવા આવ્યા છે, ઘડીક ફ્રેશ થવા આવ્યા છે. એવું છે? ક્યાં ગામથી? તમારું ઓનલાઈન છે કે ઓનલાઈન ફોન બોલ છે કે ફોનમાં ઓનલાઈન વાપરો છો? હા કેશ નથી. હા ઓનલાઈન તો એમાં એવું છે કે મારી પાસે તો 30 રૂપિયા જેવું હશે, બધું નહીં. એવું છે 30 રૂપિયા તમારી પાસે? હા તો બેગમાં પડ્યા. એવું છે. મેં કીધું કેમ કે નવું કપલ છે તો મેં કીધું કદાચ હેલ્પ થાય તો. તમે તળાજાથી? હા થેન્ક યુ. શું નામ છે તમારું? મહેશભાઈ. ક્યાંથી આવો તમે? પરામાંથી, ભાવનગર પરા. શું વાત છે? સગાઈ માટે શૂટ હાલે છે કે મેરેજ માટે? મેરેજ માટે. મેરેજ માટે હાલે છે. પ્રી વેડિંગ હાલે છે? પ્રી વેડિંગ હાલે છે. વાંધો નહીં. ઓકે. તમારે તકલીફ નથી ને પાછી? મારે કાંઈ તકલીફ નહીં. કોઈ જાત તમને એમ. થેન્ક યુ કાકા. તમારું નામ શું છે? ના એ તો વાંધો નહીં, તમને એમાં કાંઈ ઇન્ડિયાભાઈ શું પંડ્યાભાઈ? ભાવનગરના રહેવાસી? હા ઓકે કાકા, તમને તકલીફ નથી ને કાંઈ? ના કોઈ તકલીફ નહીં. તમે તળાજો તમને થેન્ક યુ કાકા, તમે સપોર્ટ કર્યો બદલ. એ તો સસ્તું જ ન રહે તમારે એટલે ને. હા ઓકે થેન્ક યુ. કરશો? ઓકે. નહીં 50 આપો. હા અરે ઓનલી 50 જ જોઈએ મારે. એવું છે. શું નામ છે તમારું? અબુભાઈ. ફરહાનભાઈ. થેન્ક યુ ફરહાનભાઈ. થેન્ક યુ અબુભાઈ. હું 50 રૂપિયા ભાડા મારી પાસે ભાડા નથી. બહુ ગરીબ. 50. હા નહીં અહીંથી હું ઓનલી ફોર તળાજા પહોંચી જાઉં ને પછી તો કંઈ વાંધો નહીં, કેમ કે બસ સ્ટેન્ડ આપણે જોયું છે. ક્યાં આગળ છે? આ એસટી ડેપો છે ને? હા અહીંયા વતન તળાજા છે. એમ બપાડાના છો તમે? ઓકે. શું નામ છે તમારું? ગોહિલ જયદીપસિંહ. તમારું ભાઈ? ભદ્રસિંહ ગોહિલ. બંને ભાઈ ત્યાંથી આવેલા છો?
તો વાંધો નહીં કાંઈ તમારી પાસે છે, તમારી પાસે તો સુવિધા છે ને પછી ઓકે નહીં એટલે તમને નહીં તમને તકલીફ નથી થતી એનાથી જાજો ને હા, હા. આપણે સીધું બસ સ્ટેન્ડ છે ત્યાંથી તમને લે અને લગભગ 40 રૂપિયા નહીં 48 જેવું થાય તમને 48. ભાડું મને નથી ખબર હમણાં Okay. ઘણા ટાઈમથી બસમાં નથી આવતો ઓકે ઓકે ના મારે કે હતા પણ આમાં શું છે હમણાં વપરાઈ ગયા હવે ઘરેથી આપણે વાપરવાના લીધા હોય એમ નકર તો ક્યાં સવાલ ગયો ના ના બિલકુલ બિલકુલ આમાંથી હું હવે કદાચ 100 રૂપિયાની કે 100 રૂપિયા લઈને નીકળ્યા હોય બરોબર હવે અત્યારે મારી કે ભાડાના પૈસા છે જો રિક્ષામાં આવ્યા છો તમે રિક્ષામાં ઓકે ક્યાં રહ્યો ક્યાં એરપોર્ટ રોડ ઉપર ઓહો ત્યાંથી ટ્રેન અહીંયા આવ્યા છો ને તો હવે વધ્યા કેટલા પૈસા 50 વધાસ 50 વધ્યા છે ખોટું બોલવાનું હોય જ નહીં. ના ના અને તમારે જમા કરાવવાનું કઈ રીતે છે જમવાનું તો હવે ઘરે જઈને જમી લઈશું અત્યારે તો કેમ કે પૈસા વોલેટ પડી ગયું એટલે તો પછી કાંઈ ન થાય ને ના મારાથી થાય એટલી મદદ તમને કરીશ બિલકુલ જો બિલકુલ કે ભાવનગરના લોકો અમથા પણ નહીં એ વાત હોય જ સાચી છે દિલદાર હા ભાઈ તમારી સાથે છે હા એમને મારી સાથે છે 100 રૂપિયા અત્યારે આપું છું ઓનલી 50 રૂપિયા જ આપો ટિકિટ ના આપો ના બાકી તમારે જમવા માટેના અને શું ટિકિટ માટે નથી એમાં એવું છે કે ભાઈનું વોલેટ એકથી કંઈક નીકળ્યા છે ને તો રસ્તામાં કંઈક પડી ગયું છે એવું. આ બાર કેન્ટીન છે ને હા. ત્યાં આગળ સવારે અમે મોર્નિંગમાં આવ્યા એટલે ચા પાણી પીધા એટલે પછી ત્યારબાદ વોલેટ મારું કંઈક ખોવાઈ ગયું કે પડી ગયું મને આઈડિયો નથી રહ્યો પણ પછી આઈડિયો આવ્યો કે ભાઈ પૈસા છે નહીં તો મેં કીધું હવે કોકની હેલ્પ લઈ એટલે તમે બે ભાઈને જોયા મેં એટલે મેં કીધું હેલ્પ થાય તો એમ કંઈક હા, ચોક્કસ જોઈએ છે વધારે કંઈક બસ નહીં હવે 50 રૂપિયા જ આપો 100 રૂપિયા નહીં ઓનલી 50 જ આપો એ 50 રૂપિયા તમે નાસ્તો પાણી કંઈ પણ કરી લેજો એવું છે ઓકે થેન્ક યુ તમારું નામ શું છે ભાઈ મારું નામ સુરેશ વિંજોડા સુરેશભાઈ વિંજોડા તમારું નામ ભાઈ હિતેશભાઈ હિતેશભાઈ ઓકે એવું કાંઈ પણ હોય તો કહેજો, અમે અહીંયા છીએ અત્યારે. એમ ને હા. ઓકે નહીં નહીં થેન્ક યુ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર સારું છે આપો હા બસ 50 રૂપિયા આપો એટલે હું ત્યાં પહોંચી જાઉં એટલે પછી તો શું છે કે ત્યાં તો મારા બધા હોય જ બધા થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર કાકા આના પર ઈશ્વર હવે શું કહેવાય તો મારે જો ટેન્શન છે નહીં પણ હવે હા હા હતા ખીચામાં ના ના હું નિવૃત્ત માણસ છું એવું છે છોકરો પ્રાઇવેટમાં નોકરી કરે છે એને મદદ કરવી પડે એવું છે હવે તમે અત્યારે ફસાણા જેવું થયું ને તમારું પાકેટ પડી ગયું હા હા અને મેં માણસ લાગો રે નહીં એમાં એવું છે કે ફર્સ્ટ કરે ઈશ્વર છે હવે આપણે સાચા હોય તો કંઈ વાંધો ન આવે નહીં બિલકુલ તમારું નામ શું છે કાકા નામ હિમાંશુ પંડ્યા બ્રાહ્મણ છું બ્રાહ્મણ છો તમે શું વાત છે બ્રાહ્મણ થઈને આજે તમે મને હેલ્પ કરો કાંઈ નહીં, એવું નહીં ઉંમરમાં મોટો છું ને તમારે નાના દીકરા જેવા નાના ભાઈ છે બિલકુલ, 30 બિલકુલ. વર્ષની ઉંમર કેટલી થઈ 27 સત્યાવીસ હા મારે છોકરો 35-38 વર્ષ એમ નહીં નહીં ખૂબ મને ખૂબ 66 બહુ તમારો આભાર ખૂબ ના, ખૂબ ના, આભાર ઉપર વાળો મારો થેન્ક યુ ભાઈ એઝ એ સોશિયલ એક્સપેરિમેન્ટ એન્ડ કેમેરો હા ઓકે ખાલી હાઈ કરી દો અમારા ઓકે થેન્ક યુ સર એઝ એ સોશિયલ એક્સપેરિમેન્ટ અરે નહીં નહીં અરે ઓલ ના, ના, રાખો. અરે રાખો રાખો નહીં 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 બીજા નમતા દેજો જે ગરીબ નહીં, 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 ના, ના, હું તમને એ જ તમારે કહું જે છું. તમતા દઈ દેજો નહીં, 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 નહીં. મેં દઈ દીધું મારું ગામ પતી ગયું નહીં 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 ના, નહીં ના, એવું ના. ન થાય ના ના, ના ના, ના, જો ના. વાત સાંભળો સામે અમારો કેમેરો છે ઓકે હા જો સામે દેખાય છે તમને ઓકે હા, લ્યો તો ના ના ઓનલી ફોર એક એક્સપેરિમેન્ટ જ છે અમારું કે ભાઈ જે અમે કે સોશિયલ એક્સપેરિમેન્ટ કરીએ છીએ કે અમે લોકો થેન્ક યુ અમારો કેમેરો છે બધા હાઈ કરી દો ના 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 તમે અમને હેલ્પ કરી મને ખૂબ સારું લાગ્યું હા અને અમારા કેમેરાવાળા સામે છે જરાક હાઈ કરી દો ખાલી આમ સીતારામ કરો તમને જો હે એમ ઓકે આજે છે ને એક સોશિયલ એક્સપેરિમેન્ટ છે અને ઓલરેડી મારું પર્સ છે મારી પાસે પણ જોવા માટે મેં કર્યું હતું કે ભાઈ તમે શું હેલ્પ કરો છો કે નહીં બહારના કોઈ કદાચ આવ્યો હોય તો આ પૈસા તમે પાછા રાખો ભાઈ મારી પાસે ઓલરેડી છે પણ કદાચ કોઈ જો જરૂરિયાતમંદ તમને આવો મળે હકીકતમાં તો એમની તમે જરૂર મદદ કરજો બીજું શું એક જગ્યાએ જવાનું હતું ને તો કેન્સલ કર્યું હવે એક જગ્યાએ ગયો તો પૈસા વપરાઈ ગયા એવું છે ક્યાં જવાનું હતું હું ગયો તો ઓલા પણ ચિત્રા આટલો તો ખાલી 50ની નોટ કરી ઓકે ઓકે હવે પાછું બીજે જવાનું હતું પણ પૈસા નહોતા એટલે ન ગયા એવું છે સારું તો હું તમને 50 રૂપિયા આપું તમારે ત્યાં જવાનું હોય કે તમે તમારું કામ પૂરું કરો આજે મારું પર્સ પડી નથી ગયું પણ આજે હું એક સોશિયલ એક્સપેરિમેન્ટ કરું છું અને કે જોઈએ છે કે કેટલી આમ મદદ થાય એમ જેન્યુઅન આમાં હોય તો આપણે ના 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 બિલકુલ એવું જ કંઈ છે નહીં લો રાખો રાખો તમારું કામ પૂરું કરો મારે જવાનું હતું પણ હવે આમાં શું છે હવે મારે
ત્યાં જાવ તો 40 રૂપિયા ભાડું થાય. નહીં નહીં આવવા જવાનું 20 રૂપિયા લે, પછી પાછું ઘરે જવું તો વાંધો પડી છે. ના, 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 મેં ના. કીધું તો હવે કાંઈ જવું નથી. રૂપિયા પાછો રાખો, મારી પાસે છે ઓલરેડી પૈસા. અને તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર ભાઈ. ઓકે, આવી રીતે તમે મદદ કરતા રહેજો. કોઈ કદાચને અજાણું આવી જાય તમારી પાસે. તબિયત સારી રહે. હા બસ, તો અને તમારી પાસે છે ને પાછા અરે એ ચિંતા ન કરો તમે. નહીં ને? ઓકે, સારું, તો હું જાઉં. ઓકે, થેન્ક યુ કાકા. ના, ના, ના. આભાર તમારો ખૂબ ખૂબ. આભાર ભગવાનનો. હા, હાલો. હા, ના ના, ઓકે, બિલકુલ. હા હા, હું નીકળું છું. ઓકે, હા હા હા. ક્યારેય પણ નીકળો ત્યારે પૈસા જુદા જુદા ખીચામાં રાખવા. પાકેટ પડી જાય તો ખેંચી જાય. હા હા, તો એક પછી આવો બુટકોટે સીવડાવી દેજો. શું વાત છે? આની અંદર નહીં કીધું પડે નહીં, તમને રેલવેમાં હોઈ જાવ ઊંધા તો એની અંદર કોઈ તમને શું કર્યો તો ન પડે. મારું અલ્પેશ ગુજરિયા, એટલે જાતે કોળી પટેલ છું હું. હા, ઓકે, સારું, થેન્ક યુ. ઓકે ઓકે, ચાલુ રાખજો, ચાલુ રાખજો. ઓકે ઓકે, હા, ઓકે ઓકે, મળી ગયું. ઓકે, હા, ભલે ભલે. હા કાકા, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને હેલ્પ કરી છે. પરંતુ છે ને એક હું સોશિયલ એક્સપેરિમેન્ટ કરું છું કે આજે મને ભાવનગરની અંદર કેટલા માણસો મને હેલ્પ કરે છે અને તમે દિલથી હેલ્પ કરી એટલે તમારો ખૂબ ખૂબ આભાર. અને કાંઈ ઈશ્વર છે હોવું. નહીં નહીં, બહુ સાચી વાત તમે કરી અને મને તમારી વાત. તો જો મારે તો ઘરવાળા અહીંયા વેવાઈ નથી ગયા એટલે હું નહીં આટલા વર્ષથી ભાવનગર વાળો કોઈ દી અહીંયા બેઠો જ નથી. એ કંઈક યોગ છે મારો ને તમારો એમ ને? એ ભેગા જ્યાં નહીં કાંઈ આપણે ભેગા ન થાય. આ વસ્તુ હકીકત છે. ઈશ્વર હોવું બિલકુલ બિલકુલ. અને ઓલરેડી મારી પાસે મારું પર્સ છે, પરંતુ મેં ચેક કર્યું હતું કે નહીં નહીં, તમે મને સપોર્ટ કર્યો અને તમે એક દિલથી દયા, તમારા ભાવ અંદરથી થયો એટલે મને ખૂબ સારું લાગ્યું છે. ગમે મને વ્યક્તિ ફસાય હા હા, આજની કાલ મારે જરૂર પડી બિલકુલ તો બિલકુલ. હું જો કંઈક કોઈને મદદ કરીશ તો મને કોઈ ભગવાન ઉપરથી કરશે. એ મારો કેમેરો સામે છે, એમાં રેકોર્ડ થાય છે. તો તમારો આ સંદેશ છે ને એ એક બહુ સારો એવો છે, તો અમે એને પબ્લિશ કરીએ તો વાંધો નહીં ને કાંઈ? નહીં ને? તો એકવાર આપણા સબસ્ક્રાઈબરને ખાલી. ઓકે દાદા. દેવ જય ભોળાનાથ. ઓહો, ઈશ્વર હવનું કલ્યાણ કરે. બિલકુલ દાદા, સારું. તો કેમ લાગ્યું મિત્રો? આજે ખૂબ થાક લાગ્યો છે, કેમ કે ફર્સ્ટ વાર હતું મારું આજે કામ. પણ તમને લોકોને મજા આવે અને ઘણો બધો એક્સપિરિયન્સ થાય અને રેન્ડમ આપણે માણસોને ચોઈસ કર્યા છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને જરૂર કહેજો. બાકી આજે અમારી પૂરી ટીમને ખૂબ તકલીફ થઈ છે, કારણ કે આટલું મોટું જે આપણે બગીચો છે આની અંદર ફરી અને કેવા માણસો સાથે કઈ રીતે અમે આજે શૂટ કર્યું છે એ અમારું મન જાણે છે. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને કોમેન્ટમાં જઈને મને જરૂર બતાવજો કે તમને વિડીયો પસંદ આવ્યો કે નહીં. જો તમને વિડીયો પસંદ આવશે ને તમે લાઇક કરશો તો અમારી આખી આ જે ટીમ છે, કેમેરામેન ભાદાણીભાઈ છે, અમારા ડાયરેક્ટર આજે અમારા સુનિલભાઈ બારીયા છે અને અમારી સાથે હેલ્પરમાં છે રાજદીપભાઈ, બરાબર. આ બધાને એક સારું એવું મોટિવેશનલ મળશે અને નેક્સ્ટ વિડીયો બનાવવાની પૂરેપૂરી કોશિશ કરશું. કારણ કે મિત્રો આપણે સેવા કરવાની છે, પણ હાલ વેકેશન ચાલી રહ્યું છે એટલા માટે આપણે આવા વિડીયો બનાવીએ છીએ. અને જો આવા વિડીયો ચાલી જાય તો એમાંથી જે કાંઈ ઇન્કમ થાય એ બાળકો પાછળ આપણે ઇન્વેસ્ટ કરવાના છે. તો ચાલો મિત્રો, કંઈક મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે બધા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારી સાથે બનાવી રહેજો અને તમારા મિત્રોને શેર કરજો. જય ગુરુદેવ, બાય બાય, ટાટા એન્ડ સી યુ.